વગર લઈ જાઉં કોલ આવી જા તારું શૂટિંગ આવી જાય કોણ હા હા મત આપણે સ્ટાર્ટ વાયકન આવી સાફ કરતા શું કીધું અંદર વગાડો એટલે આવી જાવ સર દે કડવા વેલાની તુંબડી રાખું બધે આપણે ચાલે એવું ગમે ગમે જીવન રીતે લાખાઈ વાત તો ગાહાય ચલો રેડી ટ્રેન્ડિંગ સ્ટાર્ટ હે રજવાડી છીએ અમે મોન બેર રહીએ ક્ષત્રિય ઠાકોર એ જોઈન ફરકી યાર દોરા ફૂટી ગયા છે આપમાં રજો પાછા નકું કરશે તમે નવું એક ટીવલ આવે છે ઓહ મને લાગે છે બોલો તે લોન કરીને લાયા લાગો છો. કાલ તો મારા પાસે પૈસા માંગતા હતા તો કાલ તમે મારા પાસે પૈસા માંગતા કેશમાં જતી લાયા લોન કરાવતો જ નહીં હું માનતો જ નહીં તમે એક માળનું મકાન બનાવો હું બે માળનું જો ના બનાવતો થઈ આવું જ બનાવશે એ મનો એક્ટિંગ કરો કે બતાવો તો મારી કંપની પહેલા આ તમારી કમ્પ્લીટ એક્ટિંગ છે મનો તમે આ દારૂ પીતો એવું નહીં સારું કરી લાયો કરો તમે એક માળનું મકાન બનાવી છે ને હા હા બે માળનું મકાન બનાવવાનું બે માનનું હા એવું હા તો સારું કહેવાય માપમાં રહેજો ભરજો પાછા હા હા કમ્પ્લીટ માપ મળે બે કરા પછી હા હજી તો બ્લેક કલરનો ઘોડો લાવવાનો છે એ વર્ષ શું આવે સ્કોર્પિયો ઓ પેલો કાળા કલરનો નેકળે નવો ટ્રેન્ડિંગમાં એ રહ્યો હા 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 વાહ સમજ્યો એને બ્લેક કલરનો ઘોડો કહેવાય ઘોડો બ્લેક કલર સ્કોર્પિયો સ્કોર્પિયો ઘોડો કહેવાય હા ઘોડો કહેવાય હા 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 હારું વધુ નહીં લાવજો હળો કોકદા બે હારજો પણ વિચારી રહેજો સમજી વિચારી હા હા એ તો મને ખબર જ છે કે તમે છે ને લોન કરીને તો પેલા હપ્તાવાળા ઘેર આવશે ને એટલે ખાવા પડશે પછી કે હેલ્થ થોડું ના હોય તો એક જ કહેવું ઓકે એટલે હપ્તાવાળા આવશે ને એટલે ખાવા પડશે તો ઘર વેચે પૂરું નહીં થાય જોમ કરીને ગાડો લાવવાય છે એ તાણે ખાવા પડશે મીંડા મારતો કેવા થઈ ગયા 4 વાગે આવી ગયા ટાઈમ જ નહીં થાય એટલે ઢોકલા જો આવડતી નહીં કુ નવી લાવે એક્ટિવા ટોપી દીધી હોત તો ખર્ચો કોણ આવે એક્ટિવા નહીં લાવે જો નવી લાવે એટલે કોકને ઉલાડી મેળવા લાવે છે કું તો બોલાવા નહીં લાવે કેશમાં લીધી હું તો હોકલ લીધી પણ હું કહું છું ખાલામણા મને વગાડી હોત તો એનો ખર્ચો કોણ આલો ના લાવા હાથ તો ભાજ્યો હોત તો એનો કરાય તો હજી તો બે કરાવવા મેલ્યા છે ત્યાં તો ડુપ્લિકેટ નહીં ડુપ્લી નહીં ઓરિજિનલ છે ડુપ્લિકેટ તો તું મને ડુપ્લિકેટ હતો ફરીથી અને એક્ટિંગ થોડી નહીં કરી અને આ મારી જવાજી મારા બે માળનું મકાન બંધવાનું છે પછી પછી તારા મકાન બનાવવો હોય જે બનાવે બનાવજે પણ પેલા મારા પૈસા લઈ જશે હાલવાન કર મારે હજી ગાડી લાવવી છે બે માળનું મકાન બને પૈસા તમારા પટી મારા લગ્નમાં જવાનું છે હાલ મારા કોકના પાસે ઉઠીના લઈને જવું ને એવું થઈ ગયું છે પૈસા તમારા પટી જાય ચિંતા ના કરો જાણ છે પછી મારા બે માળનું મકાન થઈ જાય વાયદા તારા વાયદા પૂરા નહીં થતા પૂરા થઈ જાય ચિંતા ના કરો પૈસા તમારા પુણ્ય ગોળ જ ચોટવા રાખે છે તમારે પૈસા મળી જાય જાણે મળી જાય મારું મફત થઈ જાય હજુ મારે ગાડી લાવવાનો વિચાર નથી પછી પૈસા તમારે પટાઈ જાય ચિંતા ના કરો ગાડી બાડી લાયા કરતી પેલા જે દેવો છે એરો હાલવાન કરતી ગાડી બાડી પછી લાવજે કરા પૈસા તમારા પટી જાય એટલે બોલવાનું નહીં તમારે જાણે પછી પૈસા હું તમને આપી દઉં જાણે કીધું એટલે મરી જાય પેલા મને પૈસા મરી જાય વ્યક્તિવા લઈ લ્યો પાછો ના પૈસા ઇન્દામાં તો કુંભરમાં મોટો જ એટલે પેલી એ નહીં કર્યો પૈસા મરી જાય એની વસ્તુ બે કર ના કરો અને એક નહીં કર્યો વાત કરક અને થોડી એક્ટિંગ કરો લે કે સમજો તમે હું શીખ્યા થોડી એક્ટિંગ કરો યાર મનતા નહીં કરી પછી એક કલરનો ઘોડો કેટલા લાવે છે આલવાના છે થોડી એક્ટિંગ કરો થોડો લાગન થોડા અરે દોરાણું છે એ બધું પેલ સાઈડ ઉપર હતા પેલ સાઈડ બસ પૈસા તમારા મરી જાય ઉભો એ તો રિહર્સલ કરશે કઈ કાઢો રિહર્સલ કરવાનું જ નહીં સીધું હાલ અને થોડું રમૂજી થોડું વાતો કરવાની સમજે આમ થોડું બ્લેક ગોળો લાવો ને એના થી તમે પૈસા મળે બસ એ તો બીજી વાત ખબર તાણે કે જો હોના દોલા બીજા બે દોરા કરાના પૈસા મળી જાય ટેન્શન ના લેતા પણ અરે આગળ પૈસા ચાલે હાલતો ચાલે એટલે પંજાબ મારા આગળ હું હાલત પૈસા મરી જાવ ચિંતા ના કરો હજી મારા બ્લેક ગોળો લાવવાનો છે કીધો
એ ગોળો બોળો પછી લાજે પેલા મને આલવાન કર કે તું હજી એક દોયરો કરાવે છે, 2 દોયરા કરાવે તમારા પૈસા મળી જાય, ચિંતા ના કરો પૈસા. મારે એક બળધો મરી ગયો છે, બીજો બળધો લાવવો તો હાલ મારે શું કરવાનું? બધું ખેતીવાડી ઊભી રહી છે તારા લીધે તો પૈસા મળી જાવ, ચિંતા ના કદી કરો. નહીં મળે પછી તને ચાલો કોક કરીને કરી આલ તું. આ લોકોના બૂથ મારવાનું જ કરી શકું તું એ. ગોરી તરો કેમ કરી ભૂલવું રે, કેમ ગોરી તરો નવો નંબર શું ના આવ્યો? હલો હા સર. કટિંગ સર નહીં ક્યાં તારા ભાઈ? શું કહેવાનું છે? હલો હું વાત કરું મનુજી. બોલો. એ તારે બોલવા ભાઈ. કોણ બોલો? મનુજી બોલો. હા મનુજી. સાહેબ હું ફાઇનાન્સ માંથી બોલું. હા બોલો. તમારા હપ્તા બાકી છે, એક્ટિવાના 2-3 સળી ગયા છે. હપ્તા સાહેબ 2 દાડામાં ભરી દઉં સાહેબ. ભાઈ તારા પેલેન્ટી છે સરસ. પેલાથી સરસ પણ હાલ પૈસા ને 2-3 રાખો, હું ભરી દઉં છું. કશું તો નહીં, આટલા ત્રીજો હપ્તો સરશે ને તો હું એક્ટિવા ઘેર આવીને ખેંચી જઉં. મને ખબર જ સાહેબ હપ્તા સરસ, પણ હાલ મારા પૈસા સેટિંગ નહીં એટલે ભાઈ, હું ભરી દઉં છું. તારા પેલેન્ટી સરસ છે એટલે તને કહું છું, એટલે તું બનાવીને જલ્દી હપ્તા ભરી દે તો વધારે તારા વ્યાજ ના ભરવું પડે. 2 દિવસમાં ભરી દઉં સાહેબ. બરાબર, મારું તો ફોન મેકું બરાબર. અને હવે ત્રીજો એક્ટિવા થઈ જાય તો હું ઘેર આવીને ખેંચી જાય એક્ટિવા. ના ના સાહેબ એવું નહીં, તમે હું ભરી દઉં હપ્તા તો. બરાબર સાહેબ? હા હા હા, વાંધો હું નહીં. મેકું હો. હા. હા હા કરવું હા. બરાબર હવે હપ્તા તો કરવા દે ને, હાલ કરવા ચાલ હપ્તા. એટલે ફોન તો આવી જાય વાત, એવો મગજમાં ના રાખવાનો, હાલ જલસા કરવાનો. એ તો આવ્યા જાય હવે ફાઇનલ વાળું હપ્તા ભરવાનું. એ હપ્તા કોઈ ભરવાનું ના હોય, હાલ તો ઠઠારો જ કરવાનો આપો. ચાલો ફટાફટ. અલે પણ બોલ્યા આગળ હાલ આવો કે પાછું. ચલો રેડી સ્ટાર્ટ. ખબર બોલો જરી સાલ લઈને આવ્યો વળી. હા હેતમ જો તો હેતમ જ્યાં હા 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 તો કોઈના એથી વાંચી લાવે ના ના યાર, આપણી એવી આદત જ નહીં. એવું છે. કારણ આપણે શું, આપણે તો લોટ જમીન છે યાર, આપણે હું લે લોકોને જે વાઢી લાવવી પડે. એ વાત સાચી. તમે જે વાત કરો જોડે હું તો ચોરી કરીને લાવતો એવી વાત કરો છો. તો પાડી બસ જે તમે પાડોશી કોક લાવે છે. છે. ઓહો એક્ટિવા લાવ્યો છે ને. ઓહો એક્ટિવા લાવે તું દાડી કારા બહુ કરતા હતા. હું રિક્ષા જાપ કરતો હતો ને. પેલો બ્લેક ઘોડો શિકાર કરતો તો એ મને કોક કહેતો હતો, શું કહેવાય પેલો બ્લેક ઘોડો? એ બ્લેક કરો પેલો પોર્કિયો કીધું ને ગાડી આપણો પોર્કિયો. ઓહો એ રે યાર બરોબર તો મને ખબર નથી, એને કીધું તું મને કે બ્લેક ઘોડો લાવ. હું કીધું લાવતો હો તો ઘોડો. મારો બૂચ મારી ગયો છે, મારા પાંચથી લઈ ગયો છે ને તે હજી મને હાલ્યા જ નહીં પૈસા. કેટલાનો વળી? હા જો લે લગભગ જો ને 1-1.5 લાખ જેવું તો ખરું કદાચ. એવું આપણે પણ આપણને લખવાનું તો કોઈ ખબર ટપવાની ભૂત ના પડે. 2 લાખ રૂપિયા મારા પણ માગતો જ 2 દાડા મોરી. હાલે નથી હું કીધું મારા પણ પૈસા જ નહીં. હાલતો જ ના કહેતો તો બહુ વેટાડ્યો તો પાછો કુણી ગોળ વટાણા તે પોકોય ના કોય ના તમે. એ વાત સાચી. જો મને તો વજન લાગે, હું જઉં આ તા. કોકે જવાય છે પણ હું કહેતો તો હા તે એ રહ્યો ગાડી લાવવાનો છે. કહેતો તો ખરા કે હજી ગાડી લાવી છે અને ઘરનું એ કહેતો તો કોક ઘરે કે બનાવવું છે. એક્ટિવા લાવે પૈસા જો ત્યાં તો એને ખબર આવે તો મારે કોકનો આપણા જવાનો માર જો પેડું જે હો વાત જોઈ રહી યાર. સારું પડે. અને હાથમી તો જો પડવાના પાછા ના 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 ભાઈ નાખશો લોય આટલી ઉંમરે કેટલું બસ કોમ બિલ. કરે. મનુભાઈ બોલો. બિલકુલ એકાને આવી જાય લીધું. એક્ટિવા લાયક નહીં જો એટલે તને મારે પોઈન્ટ આપણને ખબર પડી. 20 પરત બોટો બોટો આલજો પાછા. હા બોટો બોટો મારવા લો કે ફોટો આલજો. હજી તો કાલે જ મુહૂર્ત કરી ભાઈ બંધ પૂછો તમે ત્યાં અરે કાલ નહીં.
મનભાઈ લાવો કે ઓટો આપો કે ના ઓટો ને તો 2 મહિના ત્યાં જતી તો હપ્તા બાકી કરો નંબર અરે, લખાઈ દઈ છે મનભાઈ હાલો કે ઓટો ના ભાઈ હાલ ના મારા તો 2 મહિના ત્યાં જતો કેવું હતો ચાલો કે ઓટો ના હાલ ના મેળવે ઓ માં શી વાતો કે ભાઈ બનો માગે બધું હાલ દી અને અત્યારે એક ઓટો હાલતા નહીં તમે તો ભાઈ કોઈને ના મારે કેમ? ના હજી તો 2 મહિના જ નવી થયા. એક્ટિવા લાવો કે લાવો નહીં હાલે અમે લાવીએ ને જોવો આવો તમે પછી ના હાલ કોઈને હાલતો જ નથી. ઘર મતલબ થઈ ગયા તો ભાઈ હા બધા લાવો એટલે આપો 500 ને લેડો કોમ્પા ના ઉભરાતો હોય ને ઓટો હાલતા નહીં પાછા ત્રણ સમયથી વરા હાલવાની તમારા માટે તમે લાવ્યા છે. ઓ ભાઈ હા પેલા મનુજી ઘર ચો આવ્યું મનુજી ગોડ હા હા ગામમાં આવ્યો કણ જાવ અમે ફાઇનાન્સમાંથી આવ્યા એમ બે જોવા આવ્યો હા ફાઇનાન્સમાંથી આવ્યો ફાઇનાન્સમાંથી આવ્યો અમારે એક્ટિવા નવી લાવી ને ભાઈ ઓ એક્ટિવા બાકી હપ્તા બાકી છે એ બાઉસ છે એનાથી ખેંચવા આવે છે તમે જોઈ છે કરીનું ઘર તો સારું જોયું છે પણ વર્તાઈ જ બોરતીઓ આજ શું થઈ ઓમ લાવવું છે ઓમ લાવવું છે આ તો વર્તાઈ જ દઉં ઘર વખત હતી કેટલી ઊંચારી મારતો તેરો ભાઈ ઓ ભાઈ તો કોઈ યાર જો ચોકર આવ્યું હું બતાવું ચાલો બાઈક પર બેસી જાઓ હા બેસી જાઓ પણ જે ઘેર નહીં આવો આજે બતાવો તો ખરા કારણ કે ઝઘડો થાય અમારે ના કશો તો નહીં ઘર બતાવો થોડો પાછો રહે તો તમે ખાલી ઘર બતાવવાનું હા લો ઘેર ના આવે અમારે એ બધા આ બાજુ ઓમ એનો આમ જવા દે ધન્યવાદ તમે ઘર જઈએ છે બરોબર હા હા હો એના થેન્ક યુ હોય કામનો ઓકે ઓકે ભાઈ આજે બધું કેટલું કર તપાસ કરો ઘરમાં સૌ હા એક્ટિવા આપો ને ભાઈ બહાર કાઢો ભાઈ એ મનુજી બોલે. શું કરો ભાઈ કોને ઉપાડતા નહીં શું કરો છો તમે પણ વાત કરી હતી તમે શું વાત કરી હતી યાર આ બાઈક ગાડીનો હપ્તો બે ચડી ગયા છે અને આ ત્રીજો ચડવા આવ્યો જાણ પણ ભરશો તમે 2000 જેવું પડી છે. ના શું કરવું ભાઈ તું ફોન ઉપાડતો નહીં અને અક્ષા ભરવા કરતો નહીં એક્ટિવા લઈને ચાલી દે ભાઈ મારે હેડવું સર સાહેબ, તું ભરી દે 2000 અચ્છા ભરી આપો દે. તો 2000 મારો. હપ્તા ભરી દે ગાડી લઈ જતી ના અંદર તો પેરેન્ટિંગ લઈને આ પેટ્રોલ ખર્ચો આલો મેં તારા મારે 2000 તાલે આપો, તો પછી આપવા ના હોય. 2000 હપ્તા સારા હું ભરી દઉં. ના, જા, જા, એક્ટિવા. આ એક્ટિવા જગાડ. અરે ચાવી તો સર લઈ લે આપણે. હા, દે. ભાઈ. 2000 ભરી દો. ના બોલાવો દે. તમે હપ્તા ભરી દેજો એ ભીખબા બોલો રેડો મારા ગતેડો તો લઈ જો તો એક કોક બતાવું નવું લાવ્યો છું એવું તો હું લાવે છે સરગત નહીં એ સરગત જેવું જ છે હું તો પણ કયો તો ખરા મને ગુંચમાં ગાલ દો મનુભાઈ ઘેર આવે એવું તો આવવા માંડી મને મનુભાઈ ઘેર જોન આવી છેડો કોની ધોન મનુભાઈ હું બતાવું છેડો કે અને ભાઈ ચાલી આપી છે ને તમે ચાવી તો અરે ને લઈ લે. આલે કે હું ના ના હવે તું તારે આઈને ભરી દે પૈસા ને એક્ટિવા લઈ જજે બરોબર ભાઈ લઈ લે આપણે ચલો આલે અરે પણ આ ત્રણ હપ્તા ચડી ગયા ભાઈ જતું નહીં કરવાનું હતા જતા કોઈ કરવાનું લે આપણે ચાલ ગાડી ચાલ આલે કે હું ના, ના. ભરી દો 2000 થી. ચાલતું હા આવું લાવજો માઈક કરા પણ માય કર લાખ ઓમ ફરી જઈ ગાવાલા હતા કોણ કોઈ ઓહો, હગા તમારે. હા ઈવન જવું તમે હતું પા ને. નવી લાવે એટલે ઓન એક્ટિવા પાછી તમારે તો વ્યવસ્થિત હતી કલર બલર માં સારી છે પાછી એ તો હગા હતા એટલે ઈવન તો બહાર જવું એટલે આલી. આ તો લગ્ન સીઝન ચાલે છે ને પાછી મને તો ખબર છે કોણ હતા કોણ હતું? હગા તમારા. તમે કહેતા હતા કેશમાં લાવ્યો છું ને આ દોરી કેમ જાય કેસ મત છે ને. હા કેસ મત તમારે. લઈ તું ગયા ચલાઈ ના છે પણ ચલાઈને જ્યાં પણ લઈ ગયા એક્ટિવા હોય હપ્તા નહીં ભર્યા એવું છે કારણ તમે કેમ કીધા મને ફેંકતા હતા કે મારા બ્લેક ઘોડો લાવવાનો છે પેલા પૈસા હાલવાનું કરો મારું હાડો પછી ને કા દોરો બોરો પછી કાઢી લઉં હવે, હે? લાવા પેલા દોરો લાવજો તમે હવે બધી જફા નહીં કરી આપણો હે? મારું તો જેવું મને હતું.
બગસરા નહીં યાર. બગસરાનો છે જોઈએ મારી અને મને લાગે કાબરી કાઢવો છે, પેલો છે. ઘોડો તમે કોક ઘોડો કહેતા હતા કોરવે નહીં લાવો, હું એ ઘોડા કરતી જ મારે ઘેર બેહો હારી છે. આ મને કીધા હાચો કહેતો છે હાચો નકલી મારે છે, નકલી વ્યવહારિયા છે. છે ને કે પડશે તો જે તું ઓળખી જ ના નકલી હું લઈ રમત. લઉં, મારા દેવું આ તો તો પેલું 70 થાય. રૂપિયાનો દોરો છે યાર. મારી કાબરું કાઢવું. ખોટી હુલ્યા લઈ જો 70 રૂપિયાનું છે. તા મને તો કે દોરો કરાવ્યો છે ને ઓમ કરાવ્યો છે ને એવું કરતો તો ના તો અને પેલો ઘોડો કહેતા કાળા કલરનો નહીં બરોબર લાવો. ઘોડો કહેતા હતા. એના કરતી મત કશું નહીં લાવું મારે. મારા તબેલામાં ઘોડા ખાસ્યા છે પછી એક વાળા છું આમ કરી ઓકે ઉભા રહો. હે આ ખોટા ખર્ચા કર્યા વગર જેના પૈસા લીધા હતા એના હાલવાન કરો. ગામમાં કોઈ હોમુએ નહીં જોવો, કોઈ દાડ જરૂર આવે તો કોઈ હાલાય નહીં. કોઈ વિશ્વાસ ય નહીં કરે આવું કરજો ને તમે તો મારા અંગાત કર્યું તમારે પૈસા પટાઈ જશે. લડો ભીખાબા. તાને પટાવજો કોક માર ફોન પટાવવા કરો. કરવાળો તાન હવે તમારે જેવું કોણ થાય હા રેડો ભીખાબા. જો મિત્રો મારા જેવો કોઈ ખોટો ઠઠારો કરતા ના અને આવી લોનો લઈ લઈને સાધન લાવતા ના. આવો ફરી રહો અને એન્ડ સમયે સાધને ખેંચાઈ જશે અને ખોટા આવો ઠઠારો નહીં કરવાનો. વિડીયો અમારો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. જય માતા જય